હેલો નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવીશ 4 ટક્સ વાળું બ્લાઉઝ છે આપણી પાસે માપનું એના હિસાબે નવું કટિંગ કરવાનું છે તો 4 ટક્સ વાળું જ્યારે માપનું ભેગું હોય તો શું માપ લેવાનું, કેવી રીતના લેવાનું, કઈ જગ્યાએ માર્ક કરવાનું, કેટલો ટક્સ રાખવાનો, કેટલો શોલ્ડર છે. માપનું ભેગું છે એટલે કાંઈ શોલ્ડરનું છે જ નહીં પ્રોબ્લેમ, મારો જ બનાવેલ છે અને આ ટ્રાયલનો હતો અને બીજા હવે ઘણા બધા સીવાના છે તો એ જ પ્રમાણે છે. તો આ જે માપ છે એ જ માપથી કરવાનું છે. થોડા ઘણું અડધા ઇંચનું લંબાઈ વધારવાનો ફેરફાર છે એ તમને બતાવી દઈશ. બાકી જે છે એ કેવી રીતના ટક્સ લેવાનું, આનું બેલ્ટનું માપ, ટક્સનું માપ કેવી રીતના રાખવાનું એ બધું તમને પ્રોપર રીતે હું બતાવીશ. 40ની સાઈડનો છે તો પહેલા કમરનું માપ લઈ લેશું આપણે. કમર કેટલી છે? 38ની કમર છે. કમરમાં પેટમાં કાંઈ છે નહીં, અપર ચેસ્ટમાં જે છે વચ્ચે ફરક છે આવી રીતના, બાકી ઘણો ફરક નથી. જો 10 ચોક 40, અપર ચેસ્ટ 40ની છે એટલે આપણે કટિંગ કરતા હોય ત્યારે અપર ચેસ્ટનું માપથી કરવાનું હોય. અહીંયા વચ્ચેથી ભલે છે વધારે પણ વચ્ચે આપણો જ્યારે ટક્સ આવે ત્યારે થઈ જાય. જેમ કે અહીંયાથી કેમ 44 છે, વચ્ચેની 44 છે, નીચે 38 છે, ઉપર 40 છે, પણ વચ્ચેનું મિડલ ચેસ્ટ 44 છે. તો આપણે જ્યારે ટક્સ લઈએ આવી રીતના તો તમે જોશો કે અહીંયાથી આવી રીતના આમ 11 ચોક 44 થઈ જાય. પણ એ ટક્સ આવે એટલે એના લીધે થઈ જાય. બાકી આપણે જ્યારે માપ લેતા હોય ત્યારે આપણે જે ઉપરનું હોય એના હિસાબે જ લેવાનું. એટલે આ ભાગ એકદમ સીધો રહે, અહીંયા આર્મોલ કનેથી અહીંયાથી ક્રીઝ નહીં ના આવે. અને વચ્ચેનો ભાગ હોય જ્યારે આવી રીતના જેમ કે બ્રેસ્ટનો ભાગ હોય આવી રીતના તો એ વચ્ચે સેટ થઈ જાય. બાકી આપણો આ ભાગ સીધો રહી જાય, નીચેનો ભાગ સીધો રહી જાય. જ્યાં વચ્ચે આવી રીતના જ્યાં બ્રેસ્ટ કને ઉભા આવવો હોય એ આવી રીતના પ્રોપર આવી જાય. બાકી આ ભાગ જેટલો સીધો રહેશે પરફેક્ટ એટલું ક્રીઝ નહીં, કાંઈ નહીં આવે. અહીંયાથી ખોલ નહીં થશે તમારે આવી રીતના તો પછી પ્રોબ્લેમ આવશે. બાકી આ ભાગ જે છે હોય આપણો, જેમ કે બ્રેસ્ટનું હોય તો અહીંયાથી 44 છે તો અહીંયાથી 44 પછી પહેર્યા પછી આવી જાય. જેમ કે આપણે માપ લીધું હોય ત્યારે અહીંયા 44 થયું હોય, અહીંયા ઉપરથી 40 હોય, અહીંયાથી 44 હોય તો આપણે વચ્ચે 44 કરવાનું હોય, અહીંયાથી 40 જ રાખવાનું. અહીંયા જેટલી કમર આવી હોય એટલું જ રાખવાનું. જ્યારે પહેરે ગરક ત્યારે અહીંયાથી એકદમ પ્રોપર હુક બંધ થાય એટલે આ ભાગ સીધો થઈ જાય, આ હુક બંધ થાય એટલે આ ભાગ સીધો થઈ જાય. એટલે વચ્ચેનો જે હોય ત્યાં આગળ આવી રીતના સેટ થઈ જાય. એટલે આ ભાગમાં ક્રીઝ ના આવે ક્યાંય પણ. જો એકદમ સીધો પડ્યો છે, જ્યાં બ્રેસ્ટ આવે ત્યાં આગળનો ભાગ આવી રીતના થઈ જાય અને નીચેનો એકદમ પ્રોપર ફિટિંગ આવી જાય. તો આવી રીતના જ હોય સીવાનું. જે અપર ચેસ્ટ હોય ત્યાંથી જ આપણે આર્મોલનું બધું માપ કાઢવાનું હોય. તો અહીંયાથી 10 ચોક 40 છે તો આપણે અપર ચેસ્ટ 40. હવે પાછળની સાઈડ ફરાવી લેશું. તો લંબાઈ આપણે અડધો ઇંચ વધારવાની છે. તો અત્યારે સમજી લો કે 14.5 છે તો 15 આપણે કરવાની છે. તો લંબાઈ 15ની. આર્મોલનું માપ તમારે આવી રીતના સીધી પટ્ટી રાખી લેવાની, જ્યાં આર્મોલ પૂરો થાય છે ત્યાંથી આવી રીતના વ્યવસ્થિત. જ્યાંથી અહીંયા સિલાઈ મારેલી છે ત્યાંથી પૂરો છે ત્યાંથી આવી રીતના સીધી પટ્ટી રાખી અને તમારે માપ એનું કાઢી લેવાનું. જેમ કે 5.5નો આર્મોલ છે તો મેં 5.5 જ રાખ્યો હતો જ્યારે કટિંગ કર્યું હતું ત્યારે. 5.5નો જ આર્મોલ છે. અહીંયાથી સિલાઈ આપણી જ્યાં સિલાઈ આવે છે ત્યાંથી આમ સીધું રાખશો તો 5.5 છે. તો આ 5.5નો મેં રાખ્યો જ હતો તો 5.5 જ છે. શોર્ટ સ્લીવ છે એટલા માટે. એલ્બો હોત તો 6 ઇંચનો કરત, પણ શોર્ટ સ્લીવ છે એટલે 5.5નો જ કરેલ છે. તો આર્મોલ આપણો 5.5નો છે અને શોલ્ડર તમારું 5.5નો હોય જ છે. જેમ કે અહીંયાથી આપણે 3 ઇંચ અને 2.5 ઇંચનું ગળું પોળું, બરોબર. એટલે પૂરેપૂરું અહીંયા સિલાઈ સાથેનું માપ લઈ લીધું છે. એટલે 3 ઇંચ આવી રીતના હોય, અહીંયાથી 2.5 ઇંચનું મારું ગળું હોય આવી રીતના. શોલ્ડર મારો આ જ્યારે હું સીવું ત્યારે 2.5 ઇંચનો જ હોય છે આવી રીતના, અને 2.5 ઇંચનું જ વચ્ચે ગળું પોળું હોય. અને આજે આપણું છે વધારાનું માર્જિન. એટલે ટોટલ એવી રીતના માપવાનું જ્યાંથી સિલાઈ કરેલી છે ત્યાંથી આ ભાગ આપણા સાઈડનો 3નો રાખવાનો છે અને વચ્ચે 2.5 ઇંચનું ગળું. એટલે 5.5નો જ શોલ્ડર છે અને 5.5નો આર્મોલ છે. તો જેટલી લંબાઈ છે એનાથી 1 ઇંચ વધારે લઈ લેશું. 15 છે તો 16 ઇંચ. 5.5નો આર્મોલ. અહીંયાથી પછી આર્મોલથી જેટલું વધે 10.5 તો એટલો ને એટલો આપણે આ બાજુ 10.5 કરી નાખશું, લાઈન સીધી દોરવા માટે. હવે કમર વેસ્ટ 38 છે, 38/4, 9 ચોક 36 ને 9.5, અને 1 ઇંચ ટક્સનું માર્જિન, 2 ઇંચ વધારાનું સિલાઈ માટેનું માર્જિન. ઉપર 40 છે તો 10 ચોક 40 અને 2 ઇંચ વધારાનું માર્જિન. 5.5નો શોલ્ડર છે, 5.5, 2.5 ઇંચનું ગળું આવશે. 5.5નો શોલ્ડર અને 2.5 ઇંચ આપણું ગળું પોળું આવશે, બરોબર. અહીંયાથી ક્રોસમાં 1 ઇંચ
ક્રોસમાં લાઈન દોરી અને વ્યવસ્થિત ગોલાઈ આપી દેવાની, બધી બાજુ ટચ થાય એવી રીતના. અહીંયા પણ આપણો ફર્મો ટચ થઈ જાય, આને પણ પ્રોપર લાઈન દોરાઈ જાય એવી રીતના. અહીંયા ટચ થઈ જાય, ઉપર ટચ થઈ જાય ને જે આપણે 1 ઇંચ લીધો છે ત્યાં આગળ પણ આવી રીતના ચોકનું નિશાન થઈ જવું જોઈએ. તો આપણું પાછળનું જે છે એ રેડી થઈ ગયું. જે પ્રમાણે માપ હતું એનો પટ્ટો છે 5 ઇંચનો, ચોરસ જ ગળું કરવાનું છે. તો 1/2 ઇંચ આપણું સિલાઈમાં જશે અને 5 ઇંચનો પટ્ટો આવશે, બરોબર. તો આ 5 ઇંચ પટ્ટાનું કાઢી નાખ્યું અને અહીંયાથી આવી રીતના ક્રોસ દઈ દેવાનું. તો સ્ક્વેર ગળું થઈ ગયું. અહીંયાથી જ્યારે ટક્સ આવશે એટલે આવી રીતના ખુલી જશે. અને ટક્સનું માપ જે છે આપણું જે ફિટિંગનું માપ હોય 9 ચોક 9.5નું છે, જેમ જેટલું ફિટિંગનું માપ હોય એનો અડધો અડધ લઈ લેવાનું આવી રીતના આ ટક્સનું. અને લંબાઈ ક્યાં સુધી રાખવાની? જ્યાં સુધી આ આવે છે ત્યાં સુધી, ગળું આવે છે ત્યાં સુધી એની લંબાઈ રાખવાની. આવી રીતના આપણે એનો પાછળનું ટક્સ આવી જશે, બરોબર. આશા રાખું તમે સમજી ગયા હશો બધું પ્રોપર રીતે. હું કેનવાસમાં ગળું કરીશ એટલા માટે. આ તો તમને ડાયરેક્ટ પટ્ટી લગાવીને કરવું હોય તો હું તમને દોરીને બતાવું આવી રીતના ગળાનું માપ લઈ લેવાનું. આના હિસાબે હવે આગળના ભાગનું તમને બતાવીશ. આગળના ભાગનું ધ્યાનથી જોજો કેવી રીતના કઈ જગ્યાએ હું કેટલું માર્જિન, કેવી રીતના ટક્સનું માપ લઉં છું બધું. અહીંયા ટક્સનું વધારાનું માર્જિન આવશે એટલે જગ્યા રાખું છું. જેમ છે એમ જ દોરી નાખશું આપણે. આમાં પણ પ્રિન્સેસ કટની જેમ જ દોરી નાખવાનો, જેમ હોય એમ જ. પણ બેલ્ટ ને બધું એનું માઇનસ કરવાનું હોય, કેવી રીતના કરવાનું હોય એ બધું તમને બતાવીશ માપ લઈને. જો પહેલા તો આઈ હુંકનું એડ કરી લેવાનું, સિલાઈ જેટલું 1/2 ઇંચ ક્રોસ કરી લેવાનું આગળના ભાગમાં, ડીપ ગોલાઈ માટે, આગળની ખાડ માટે. પછી એની વ્યવસ્થિત ગોલાઈ આપી દેવાની આવી રીતના, બરોબર. માર્જિન ને બધું તમને બતાવીશ કે ક્યારે કેટલું માર્જિન આવશે. હવે તમારે આવી રીતના ભાગ લઈ અને જ્યાં જેટલું આવતું હોય એટલું આપણે લખવાનો રહેશે. જો આવી રીતના રાખ્યું પેડનું. એપેક્સ પોઈન્ટ માપી લેવાનો કેટલે છે. 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ છે, બરોબર. 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ છે. ગળું એનું 7 ઇંચ ડીપ છે, 7 ઇંચ 10.5 ઇંચ. તો ગળાનું માપ અહીંયા આવશે એટલે 7 ઇંચ, એપેક્સનું અહીંયા આવશે એટલે 10.5 એપેક્સનું. પછી તમારે જ્યાંથી ગળાથી કરીને બેલ્ટ લાગેલો છે ત્યાં એનું માપ લેવાનું. તો ગળાથી બેલ્ટ છે આ જે 5 ઇંચ છે, મેં લંબાઈ 1/2 ઇંચ વધારી છે, એના લીધે હું આગળનો ભાગ ડીપ કરું છું. તો 5.5 રાખીશ. અહીંયાથી મેં લંબાઈ વધારી છે એટલા માટે 5.5 આ બાજુનો ભાગ થયો એટલે 5.5 અહીંયા લખવાના. અને આ જે સાઈડનો ભાગ આપણે માપીએ 6.5 છે તો 7 ઇંચ થશે. 1/2 ઇંચ લંબાઈ વધારી છે એટલા માટે. કોઠો નીચે ઉતાર્યો છે એટલે બેલ્ટ ઓટોમેટિક નીચે આવી જાય. 7 ઇંચ આ બાજુનું લખવાનું. તો 7 ઇંચ આપણે અહીંયા લખવાનું. વધારાનું જે માર્જિન આવશે આપણે તમને હું બતાવી દઈશ. અને એપેક્સ થી એપેક્સ જે આપણે જે પોઈન્ટ લીધેલ છે એ 4 ઇંચ હશે તો બરોબર, 4 ઇંચ છે તો આપણે અહીંયા 4 ઇંચ કરી નાખશું. પેલા ગળાનું માપ આવી ગયું. અહીંયાથી પછી જ્યાં બેલ્ટ લાગ્યો હોય ત્યાંનું, પછી સાઈડમાંથી બેલ્ટ જ્યાં પૂરો થાય છે ત્યાં સુધીનું એપેક્સનું પોઈન્ટ અને ડાર્ટનું સેન્ટર કેટલે છે એનું. તો 7 ઇંચનું ગળું છે તો 7 ઇંચે પહેલા તો માર્ક કરી નાખ્યું.
તમારે જે શેપનું હોય, મારા આમાં ગોળ છે, માપમાં ગોળ જ કરવાનું છે, પાછા ચોરસ છે, એટલે તમારે જે કરવું હોય બરોબર. હવે અહીંયાથી 5.5 છે, તો 5.5 ઇંચ છે, તો 1.5 ઇંચ વધારાનું માર્જિન રાખીશ વચ્ચે ટક્સનું અને સિલાઈનું, તો 5.5 ને 1.5 ઇંચ 7 ઇંચ થશે. અહીંયા 7 હતું તો આપણે 1.5 ઇંચ બીજું માર્જિન આપશું, વચ્ચે ટક્સ ને બધું આવશે, તો 7 ને 1.5 8.5 ઇંચ થશે. અહીંયા 8.5 થયું, અહીંયા પણ તમારે 8.5 નિશાન કરી નાખવાનું. પહેલી લાઈન સીધી દોરવાની, જે નીચેનું બેલ્ટ છે એની, અને 1/2 ઇંચ આપણું આમાં ઉપર આવશે, એની લાઈન દોરી નાખી આટલી બરોબર. હવે 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ છે, તો 1/2 ઇંચ આપણો વધશે ઉપર સિલાઈમાં જશે, એટલે 11 ઇંચે આપણો એપેક્સ પોઈન્ટ આવશે. જ્યાં એપેક્સ પોઈન્ટ આવે છે ત્યાં આવી રીતના સીધું લાઈન દોરી નાખવાની, એટલે ટક્સની આપણને ખબર પડે. હવે અહીંયાથી હતો 4 દુ 8 નો, તો આપણે આ તો સિલાઈમાં કાઢી નાખ્યું, આપણે પૂરેપૂરો અહીંયા 4 નો સેન્ટર લઈ લેશું, એટલે 4 દુ 8 ઇંચે આપણો વ્યવસ્થિત આપણો સેન્ટર આનો આવી જાય. હવે જે આ ટક્સ આવશે 38 નું છે અને ઉપર 40 નું છે, 2.5 ઇંચનો જ ગેપ છે વચમાં, 40 નું સોરી 2 ઇંચનો જ ગેપ છે, પણ એ મિડલ ચેસ્ટમાં છે, અપર ચેસ્ટમાં ને ઓનામાં નથી. અપર ચેસ્ટ 44 ની છે, તો એનો જે છે એનો આપણે 2.5 ઇંચનો ટક્સ લેશું, એટલે 2.5 ને 2.5 5 થાય, તો 38 ને 5 43 થઈ જશે. 38.5 જેવી છે, એટલે મેં 38 જ માપી છે, મતલબ 38.5 જ છે, પણ 1/2 ઇંચ મતલબ માપ કરતી વખતે ઓલું થાય એટલા માટે. બાકી 5 ઇંચનો ડિફરન્ટ છે, તો 5 ઇંચ જેટલું છે, તો એનો આપણો ટક્સ આવી રીતના આવશે. અપર ચેસ્ટ તો અહીંયાથી 40 જ આવશે, પણ મિડલ ચેસ્ટનો જે વધારાનો ભાગ છે 44 નો, એ આપણે ટક્સના લીધે સેટ કરવો પડશે. કારણ કે અહીંયાથી પછી નાનકડો 2 ઇંચનો ટક્સ લઈ લઈએ, તો પછી આ 40 થઈ જાય, આ 40 થઈ જાય, તો અહીંયાથી છાતી કનેથી ખેંચાય, એટલે આ 44 કરવાનો છે વચ્ચેનો ભાગ, આ આપણો સીધો 40 જ રાખવાનો છે બરોબર. અહીંયાથી આ ટક્સ લેવાઈ જાય, એટલે આ નીચેનો ભાગ 38 થઈ જાય, અને આ ભાગ 44 નો થઈ જાય, આવડો મોટો ટક્સ આવી જાય એટલે. હવે જે આ ટક્સ આવ્યો આવી રીતના, તો એને આપણે અહીંયાથી ગોલાઈ આપી દઈશું, જેટલો ટક્સ છે એટલો, એટલે આપણો જે નીચેનો બેલ્ટ લાગે આવી રીતના, તો આવી રીતના આમ કરીને આમ શેપમાં લાગે, આમ સીધું તમે કટિંગ કરી નાખશો તો સીધો બેલ્ટ આવશે, તો વળી ચેસ્ટ ઉપર ચડી જશે, એટલે ચેસ્ટનો ભાગ આમ નીચે હોય થોડો, આવી રીતના જ હોય, ચેસ્ટનો ભાગ આવી રીતના ગોલાઈ થતી હોય નીચે આમ, એટલે આવી રીતના બેલ્ટ કાપવાનો, એટલે આમ નીચે ગોલાઈ એની સેટ થઈ જાય. બ્રેસ્ટની જે ગોલાઈ હોય આવી રીતના એ આનામાં સેટ થઈ જાય. આમ સીધો કાપી નાખીએ તો નહીં સરખી થાય, એટલે આવી રીતના ગોલાઈ આપવાની, જેથી કરીને જે આપણે નીચેનો બેલ્ટ આવી રીતના લાગે, તો આ જે બ્રેસ્ટનો ભાગ હોય આવી રીતના વચ્ચેથી આમ સેટ થઈ જાય, ને અહીંયા આવતા ફિટ થઈ જાય, એટલે નીચે આવી રીતના ગોલાઈ આપી દેવાની. જેટલો ટક્સ હોય ત્યાં આગળથી સમજી લો, આટલો ટક્સ હોય તો એટલી ગોલાઈ અહીંયાથી આમ થઈને આમ ગોલાઈ આપી દેવાની. અહીંયા ટક્સ આવશે એટલે માર્જિન બધું ઓછું થઈ જશે. અહીંયા આપણે જે આ ટક્સ આવશે આગળનો, ત્યારે આનું માર્જિન ઓછું થઈ જશે, ને બીજું 1/2 ઇંચ આમાં જ્યારે બેલ્ટ લાગશે ત્યારે સિલાઈમાં જતું રહેશે. ગળું તો આપણું અહીંયા દબાશે, તો અહીંયા દબાશે એટલે 7 ઇંચનું પૂરું થશે. અહીંયા સિલાઈ આવી જશે આર્મોલને આપણે આનામાં, એટલે આર્યો જે 7 ઇંચનું હશે તો 1.5 ઇંચનું એનામાં જ રહેશે, જેટલી સિલાઈ અહીંયા આવશે તો અહીંયા આવી જશે. હવે અહીંયાથી મેં કેટલું રાખ્યું છે, 2.5 ઇંચનું રાખ્યું છે, તો અહીંયાથી આપણે ખાલી 1.5 ઇંચ જ વધારશું. કેમ કે પાછળનો ભાગ જ્યારે આપણે મૂક્યો હતો આને ઉપર, તો આ 1 ઇંચનું માર્જિન હતું, તો 1 ઇંચ તો ઓલરેડી આમાં છે જ, અને 2.5 ઇંચનો ટક્સ લીધો, તો બીજું ખાલી વધારાનો રહ્યું આપણે 1.5 ઇંચ, તો 1.5 ઇંચ આપણું માર્જિન આવી ગયું. અહીંયા કણ 1 ઇંચનું આવશે, તો ઉપર આપણે ખાલી 1 જ ઇંચનું લેશું. અહીંયા 1.5 ઇંચનું વધાર્યું, અહીંયા 1 ઇંચનું વધી ગયું, એટલે ટોટલ માર્જિન આપણું આટલું 2.5 ઇંચનું અહીંયા જશે, તો 2.5 ઇંચનું અહીંયા માર્જિન આપણું વધી ગયું. તો આ હતું ટક્સનું માપ ને એ બધું પ્રોપર રીતે. હવે અહીંયા માપી લેવાનું કે કેટલો ગેપ. આ જે ટક્સ છે ને હું 2.5 ઇંચનો જ રાખું છું. પછી અહીંયાથી જોઈ લેવાનું કે કેટલો ગેપ વધે છે, તો 0.5 ઇંચ વધે છે, તો 0.5 ઇંચે અહીંયા નિશાન કરી નાખશું, અને 0.5 ઇંચે અહીંયા નિશાન કરી નાખશું, એટલે આ ટક્સનું વ્યવસ્થિત શેપ બધા આવી જાય. આ ટક્સનું જે આપણે અહીંયાથી આમ આવી રીતના હોય ને પ્રિન્સેસ કટનો અહીંયા, તો એવી રીતના જ ટક્સ અહીંયાથી પછી આવી રીતના આમ આવી રીતના જ લેવાનો તમારે, બીજે ક્યાંય અહીંયા નહીં લઈ જવાનું. જ્યાંથી આમ પ્રિન્સેસ કટની લાઈન જતી હોય ને એવી જ રીતના ટક્સ તમારે રાખવાનો. તો આગળનો ભાગ હતો આશા રાખું તમે બધું સમજી ગયા હશો, ડિટેલથી એકદમ સમજાવ્યું છે, કઈ જગ્યાએ મેં કેટલું વધારે માર્જિન રાખ્યું, એપેક્સ પોઈન્ટ કેટલાય રાખ્યો છે.
હવે જ્યાં જ્યાં ટક્સ છે ત્યાં આગળ નિશાન કરી નાખશું. અહીંયા છે, આનો સેન્ટર અહીંયા છે, આનો સેન્ટર, આ સેન્ટર અહીંયા આવશે. અને જે ટક્સ છે ત્યાં આગળ આવી રીતના થોડું દબાવી અને જ્યાં જ્યાં માર્ક થયું હોય ત્યાં આગળ ચોકનું નિશાન કરી નાખવાનું, એટલે આપણને ખબર પડે કે આપણો ટક્સ અહીંયા આટલા સુધી લેવાનો છે. બરોબર. તો આ હતું આગળના ભાગનું પરફેક્ટ જે પ્રમાણે માપ છે એ જ પ્રમાણે ખાલી લંબાઈ વધારી દે, એના હિસાબે નીચેનો ભાગ વધાર્યો છે. આનામાં હવે જે આવશે એ આટલો ટક્સ આવશે. અહીંયાથી આવી રીતના જે નીચેનો મેઇન ટક્સ છે એ બરોબર, એ ટક્સ આપણો નીકળી જશે અને બાકીનો એનો આપણે બેલ્ટનું કટિંગ કરી નાખશું. આ બધું હજી અહીંયા ટક્સ નહીં થશે એટલા માટે આવી રીતના સીધું થઈ જશે. ટક્સનું પણ બેલ્ટનું જે હોય એ પણ જે શેપમાં હોય એ શેપમાં ગોલાઈને બધું વ્યવસ્થિત આપવાનું, જેથી કરીને પરફેક્ટ એમાં બેસી જાય. જે શેપમાં હોય એ જ શેપમાં બેલ્ટ કાપવાનો, એટલે આગળનો ભાગ એમાં પરફેક્ટ રીતે આવી જાય. હાલ ટક્સ આપણું છે માપ બેલ્ટનું, જે નિશાન આવ્યું છે એનાથી જરાક ઉપરથી કાપીશ, સિલાઈમાં જશે એટલે. પણ ટૂંકમાં મતલબ જ્યારે ટક્સ લઈએ ત્યારે આપણો ભાગ આ સેટ અંદર થઈ જવો જોઈએ. આવી રીતના જ્યારે આમ લઈએ ને તો જેમ આપણો ટક્સ હોય ને એવી જ રીતના આમ આપણો બેલ્ટ આખો આવી રીતના ગોલાઈમાં વ્યવસ્થિત બેસી જવો જોઈએ. અહીંયાથી તો વધારાનું માર્જિન આવશે, પછી આવી રીતના સીધો રહી જશે. જેમ કે મેં હમણાં તમને બતાવ્યું હતું, બધા ટક્સને લેવાઈ જશે, આપણે લગાવશું એટલે આવી રીતના પ્રોપર આ બેલ્ટ આવી રીતના સીધો આમાં ગોલાઈ પ્રમાણે બેસી જશે. તો આ હતું એનું આગળના ભાગનું કટિંગ. હવે છે સ્લીવનું, એ તમને બતાવી દઉં. આવી રીતના રાખું છું કારણ કે 15ની મોરી છે એટલા માટે સાંધો આવશે. સાદો બ્લાઉઝ છે એટલે નીચે ફોલ્ડ મોટો રાખીશ વાળવા માટે. હવે જો સ્લીવનું માપ તમારે સાથે હોય બ્લાઉઝ તો ડાયરેક્ટ તમને બતાવી દઉં કે કેવી રીતના એનું માપ તમારે લઈ લેવાનું અને પછી આપણે જે કટિંગ કર્યું હોય એને માપીને જોઈ લેવાનું. તો મિત્રો આમાં હું તમને સ્લીવનું બતાવી દઉં કે સ્લીવનું કેવી રીતના થશે. જેમ કે આ નીચેનો મેં પટ્ટો કરી નાખ્યો છે, મતલબ આપણે જે ફોલ્ડ વાળશું આમાં કેમ અડધો ઇંચ રાખીને ડાયરેક્ટ વાળી નાખીએ, આમાં સાદું છે એટલા માટે. હવે જે આ સ્લીવ છે બધું જ આના માપે જ આપણે કટિંગ કર્યું છે, તો સ્લીવ પણ આપણે ફિક્સ એની જ હોય. એટલે જેમ છે તો આ જે લાઈન છે આપણી એ લાઈન ઉપર આમ પરફેક્ટ રાખી લેવાની પૂરેપૂરી. જો અહીંયા સિલાઈ છે ત્યાં આગળ નિશાન કરી નાખવાનું બીજું અડધો ઇંચ, કારણ કે આજે વધારાનું આપણું કાપડ હોય. અને જે અહીંયા માર્ક કરેલું છે એનાથી અડધો ઇંચ બીજું ઉપર આપણું સિલાઈમાં જે જશે. બરોબર. બોટમનું માર્ક અહીંયા છે, આ વધારાનું માર્જિન છે, ફોલ્ડનું છે. આ બોટમનું માપ છે, આમાં પણ વધારાનું માર્જિન છે, એટલે હજી થોડું વધારે હું રાખીશ, કવર થશે એટલા માટે. બરોબર. અને આપણું અહીંયા ફિટિંગ થાય છે એટલે આર્મોરનું, તો આ એનું માપ. બરોબર. આવી રીતના માપ તમારે લઈ લેવાનું, બસ આટલું જ માપ લેવાનું. પછી સીધી લાઈનો દોરી નાખવાની. જેમ કે આ લાઈન આવે છે આવી રીતના, આ ઉપરની લાઈન આ દોરાઈ ગઈ. પછી આપણે એનો પ્રોપર શેપ દોરી નાખવાનો. શેપ દોર્યા પછી આપણે જે પાછળનો ભાગ છે એને માપીને જોઈ લેવાનું કે પૂરેપૂરો થાય છે કે વધઘટ થાય છે. આવી રીતના અડધો ઇંચ નીચે લઈ આગળની ગોલાઈ આપી દેવાની. બરોબર. થોડી ઉતાવળ છે એટલા માટે, ભલે તો બધું બરોબર જ સમજાવ્યું છે છતાં પણ રિપીટ કેવી રીતના નથી કર્યું, એકદમ સીધે સીધું સમજાવી નાખ્યું કારણ કે ટાઈમ શોર્ટેજ છે એટલા માટે. હવે જે આપણે આ જે છે એનું માપ પાછળનું એ આપણે આને રાખીને જોઈ લેશું કે આ જે આપણે ગોલાઈ આ પ્રમાણે હમણાં બ્લાઉઝ પ્રમાણે જે સ્લીવની દોરી છે અને આપણે બ્લાઉઝ કટિંગ કર્યો તો એ પૂરેપૂરું થાય છે કે નહીં. તો આપણે એને રાખી જે લાઈન આવે છે ત્યાં આગળ આપણે માપતું જવાનું અને જોઈ લેવાનું કે પૂરેપૂરું છે કે નથી. મતલબ આજે પાછળની આપણે લાઈન દોરી છે ને પહેલી, ત્યાંથી જ કટિંગ થશે, ત્યાંથી જ આપણે સ્લીવ લાગશે. એ તમારે આવી રીતના આજે આટલી શોલ્ડરમાં સિલાઈ જશે એને મૂકી અને પછી આવી રીતના તમારે આમ અહીંયાથી માપતું જવાનું કે પૂરેપૂરું થાય છે કે નહીં. તો આપણે જુઓ પૂરેપૂરું થશે કે અહીંયાથી આપણે જે આ 2 ઇંચનું વધારાનું માર્જિન છે ત્યાંથી સીધી સિલાઈ આવશે અને આ થોડું આપણે વધારાની માર્જિન રાખશું અહીંયાથી, મતલબ પૂરું જ છે હાલ. પણ આવી રીતના તમે જોશો કે અહીંયાથી જે મેં તમને માપીને બતાવ્યું
આવી રીતના લાઈન ટુ લાઈન. તો આપણે પૂરેપૂરું આર્મહોલ છે મતલબ સ્લીવનું કટિંગ આપણું પ્રોપર થશે. આવી રીતના થશે તો વધઘટે નહીં થાય તમારું, શોલ્ડર આગળ પાછળ નહીં થાય કે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. જે છે મેન સ્લીવનું જ કટિંગ છે. સ્લીવના કટિંગ તમારું પ્રોપર થવા માંડશે, આર્મહોલનું ફિટિંગ પરફેક્ટ આવવા માંડી જશે, અને શોલ્ડર ઉતરવાનું અને સાઈડ આ જે ખોલ પડે છે એ બધું તમારું બંધ થઈ જશે. જ્યારે પણ કટિંગ કરો તો આવી રીતના રિપીટ એકવાર આપણે જોઈ પણ લેવાનું કે કાંઈ શેપ ને બધું પ્રોપર આવ્યો છે, એકદમ આપણો પાછળનો ભાગ જે પ્રમાણે કટિંગ કર્યો છે એ પ્રમાણે જે આપણે માપ કર્યું છે બધું પરફેક્ટ બેસી જાય છે કે નહીં, બધું જોઈ લેવાનું. પ્રોપર માપ હોય બધું મિત્રો, માપ પ્રમાણે બધું થતું આવતું હોય કમ્પ્લીટ, તો ક્યાંય પણ કોઈ જાતનો પ્રોબ્લેમ આવે નહીં, બધું પ્રોપર થઈ જ જાય, પોતપોતાની રીતે સેટિંગ થતું જ આવે. આ સાંતો આવશે એક ભાગમાં, આવી રીતના એ પાછળ જવા દઈશ અને ગોલાઈ હું આગળ દોરી નાખીશ, કારણ કે આગળનો ભાગ આવી જાય તો ગોલાઈ ત્યાં આવી જાય એટલે સાંધો પાછળ જતો રહે. આ તો હું તમને બતાવવા માટે મિત્રો, નહીં તો હું જ્યારે એમને ડાયરેક્ટ કટિંગ કરતો હતો સ્લીવનું તો ડાયરેક્ટ એમને આવી રીતના આમ કટિંગ કરીને ગોલાઈ દઈ દઉં છું, કારણ કે હવે તો એટલો અનુભવ થઈ ગયો એટલે ડાયરેક્ટ કટિંગ થઈ જાય. પણ તમને બતાવવા માટે ને માપીને, એટલે તમને પણ ખબર પડે કે આ પ્રોપર થાય છે કે નહીં. બરોબર, તો આ હતું આપણું સાદા બ્લાઉઝનું કટિંગ. ચાટક્સ વાળાનું બ્લાઉઝ પણ સાદો જ છે, અસ્તરવાળા છે, ઘણા બધા છે, એ ભેગા છે, તો એનું હું પછી કટિંગ કરી નાખીશ. જેમ કે આ બધા પડ્યા છે 5 બ્લાઉઝ, તો એ બધાનું હું સાથે કટિંગ કરીશ. પણ એક સેમ્પલનો હતો, મતલબ ઉપરનો સાદો છે, તો એનું મેં તમને કરીને બતાવી દીધું છે કે કેવી રીતના માપ લેવાનું, શું કરવાનું. તો આવી રીતના બધું માપ આવશે, ટક્સનું ને બધું આવી રીતના ડિટેલ વાઇઝ તમારે આખો વિડીયો 1-2 વાર જોઈ પરફેક્ટ રીતે અને માપ લઈ આવી જ રીતના કટિંગ કરશો તો ફિટિંગ પ્રોપર આવી જશે. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરતા જાઓ, હાઈ પોઈન્ટ દેતા જાઓ, શેર કરતા જાઓ, મજા આવી જાય તમને પણ મને પણ. આભાર મિત્રો વિડીયો જોવા બદલ.